હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈપણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। તો હેલો મિત્રો, આવી ગયા છે આપણે આપણી ઓફિશિયલ વેબસાઇટ ઉપર। તો થંબનેલ જોઈને તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો છે ભરતી વિશે, કે કોઈ પણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે અને જેમ બને એમ વહેલા તકે ફોર્મ ભરી દેજો, જેથી કરીને લાસ્ટ ડેટ ખૂબ જ નજીકમાં છે। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે લાસ્ટ ડેટ ક્યારે છે, કઈ કઈ પોસ્ટો પર ભરતી થવાની છે અને એના માટે તમને સેલેરી શું આપવામાં આવશે, અથવા તો અને એની સાથે તમારે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગવાના છે। તો ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો, તો પીએમ પોષણ યોજના એટલે કે જે એમડીએમ આવે છે, મધ્યાહન ભોજન। ઓકે, તો એની અંદર આ ભરતી થવાની છે। પોસ્ટની વાત કરીએ મિત્રો, તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકેની પોસ્ટ રહેવાની છે અને બીજી આપણી પોસ્ટ છે એમડીએમ સુપરવાઇઝર એટલે કે મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન યોજનાની જે સુપરવાઇઝર છે, તેની અંદર તમારી આ જોબ રહેવાની છે। વેકન્સીની વાત કરીએ તો મલ્ટિપલ વેકન્સી છે, આગળ ડિટેલમાં જોઈએ છે કે કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે। ત્યારબાદ મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન રહેવાનું છે, તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે તમારા રિઝ્યુમ સાથે જે આમાં એડ્રેસ આપેલું છું વિડીયોમાં, ત્યાં તમારે મોકલવાના રહેવાના છે મિત્રો। જોબ લોકેશનની વાત કરીએ મિત્રો, તો ગુજરાતની અંદર જ તમારી નોકરી રહેવાની છે અને સેલેરી વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે, એ પણ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરી છે કે કઈ પોસ્ટ માટે કેટલી સેલેરી છે મિત્રો। તો એની પહેલાં સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ આપણે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ શું આપણી રહેવાની છે। તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે મિત્રો, તો 7 જુલાઈના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ફોર્મ ભરાવાના પણ 7 તારીખથી ચાલુ થઈ ગયા છે મિત્રો। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો, તો 16 જુલાઈ આપેલું છે, વોક ઇન ઇન્ટરવ્યૂ લખેલું છે, સોરી માફ કરજો, પરંતુ લાસ્ટ ડેટ છે 16 જુલાઈ સુધી તમારે ફોર્મ ભરવાના રહેશે। 16 જુલાઈ પહેલાં તમારે ત્યાં તમારા જે ડોક્યુમેન્ટ છે એ મોકલાવાના રહેશે મિત્રો। ત્યારબાદ એલિજિબલ ક્રાઇટેરિયાની વાત કરી લઈએ કે પોસ્ટ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી શું રહેવાની છે મિત્રો, તો જે આપણી પહેલી પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકેની, તેની અંદર તમે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે એલિજિબલ છો, એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે ભરી શકો છો, પ્લસ તેની સાથે જે CCC કોમ્પ્યુટરનો કોર્સ આવે છે એ પણ કરેલો હોવો ફરજિયાત રહેવાનો છે। સેલેરીની વાત કરીએ મિત્રો, તો આની અંદર તમને 15,000 રૂપિયા સેલેરી આપવાના છે। બીજી આપણી જે પોસ્ટ છે તાલુકા એમડીએમ સુપરવાઇઝર એટલે કે તાલુકા મિડ ડે મીલ જે સુપરવાઇઝર છે મધ્યાહન ભોજન તરીકેના, તો તેની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, હોમ સાયન્સની અંદર અથવા તો ફૂડ અને ન્યુટ્રિશનની જે આવે છે એની અંદર તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે। સેલેરીની વાત કરીએ તો આની અંદર તમને 25,000 સેલેરી આપવાના છે। એજ લિમિટેશન જોઈ લઈએ ત્યારબાદ, તો મિનિમમ એજ લિમિટેશનની વાત કરીએ તો મિનિમમ 21 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 40 વર્ષ। ઓકે, તો 21 થી 40 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો, તમે એલિજિબલ છો। અને એજ રિલેક્સેશનની વાત કરીએ તો ગવર્મેન્ટના જે નિયમો છે એની મુજબ તમે એપ્લાય કરી શકો છો, એટલે કે બીએસસીને 3 વર્ષ, SC STને 5 વર્ષ, તો પણ તમે એના માટે એલિજિબલ છો મિત્રો।
તો વેકન્સીવાળી ડિટેલ જોઈ લઈએ કે આમાં કેટલી વેકન્સીઓ છે. તો પહેલી જે આપણી પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકેની, તેની અંદર 2 વેકન્સીઓ ખાલી છે મિત્રો. અને બીજી છે MDM સુપરવાઇઝર તરીકેની, જેની અંદર 6 વેકન્સીઓ ખાલી છે મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીએ કે અમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી કે કોઈ પણ જાતની પરીક્ષા નથી. પહેલાં થંબનેલમાં જણાવી દીધેલું છે ઓકે કે તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય. તો મહત્ત્વની વસ્તુ હવે છે કે જે સિલેક્શન પ્રોસેસ છે એ ખૂબ સમજવા જેવું છે. તમે કઈ રીતે તમારું સિલેક્શન પ્રોસેસ થવાનું છે. તો પહેલાં જ જણાવ્યું છે થંબનેલની અંદર, આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં મિત્રો. તમારે માત્ર ને માત્ર જે છે આવે છે ફોર્મ ઓકે, એટલે કે જે તમારું રિઝ્યુમ છે એ તમારે જે આ નીચે એડ્રેસ આપેલું છે ત્યાં મોકલવાનું રહેશે 16 જુલાઈ પહેલાં. તો એડ્રેસ જોઈ લઈએ શું છે. તો ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, PM પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના, 2nd ફ્લોર, રૂમ નંબર 10, ડિસ્ટ્રિક્ટ સેવા સદન, ઋષિકેશન રોડ, જામનગર, ગુજરાત. ઓકે, તો આ એડ્રેસ ઉપર તમે સ્ક્રીનશોટ પાડી દેજો અથવા કોઈ કંઈક લખી દેજો, અથવા આપણે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં પણ હું મોકલી દઈશ. તમે ગ્રુપમાં ના જોડાયા હોય તો અવશ્યથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી અપડેટ મળતી રહે મિત્રો. ઓકે, તો એની અંદર પણ મોકલી દઈશ. તેની સાથે ખાસ જે ડોક્યુમેન્ટ શું જોડવાના રહેશે, તમારું રિઝ્યુમ અથવા તો CV તમે જે કહેતા હોય તે મૂકવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના ફોટા તમારા 2 મૂકવાના રહેશે. અને એની સાથે તમારી જે માર્કશીટ છે જેના માટે તમે એપ્લાય કરતા હોય તો એની બધી માર્કશીટ મૂકવાની રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફાઈ માટે ગમે એક વસ્તુ મૂકવાનું રહેશે. અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ બધા જ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ નથી મૂકવાના, ઝેરોક્સ કરેલા હોવા જોઈએ. અને એની સાથે જે નોટરીવાળા આપણે ટ્રુ કોપી કરે છે એ કરેલા હોવા જરૂરી છે. ત્યારબાદ એક વસ્તુ મહત્ત્વની છે કે તમે રૂબરૂ જાઓ તો તમારું ત્યાં એક્સેપ્ટ નહીં કરે. માત્ર ને માત્ર સ્પીડ પોસ્ટ અથવા તો આરપેડ માધ્યમથી તમે મોકલ્યા હશે, ગિવન આ જે ઉપર એડ્રેસ આપેલું છે એ જ ફોર્મ માન્ય ગણાશે. એટલે વહેલી તકે ફોર્મ ભરી દેજો જેમ બને એમ. ઓકે, તો આ ત્યારની આપણે આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો, કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરી અને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.